જય શ્રી કૃષ્ણ. આજે હું તમને મારા જૂના ચોપડા બધાએ કેવી રીતના મેં સિલાઈ શીખીને કેવી રીતના ચોપડા મેં બધું બનાવ્યું છે એ તમને બતાવું. જો મારા પાસે 3 ચોપડા છે, એક આ છે, જે એક આ છે, પછી એક બીજું છે 3. જો જો આ 3 ચોપડા છે, એમાં મેં બધું જ કેવી રીતના સિલાઈ કર્યું છે, કેવી રીતના બધું. જો આવી રીતના આ ચોપડા છે, કેવી રીતના કે જો આવતી પહેલાં શરૂઆતથી આપણે કેવી રીતના શીખવાનું, શરૂઆતથી કેવી રીતના સીવાનું, સૌથી પહેલાં ઉસિકાનું કવરનું હે કટિંગ ને બધું, પછી ઉસિકાનું કવર આવી રીતના ડ્રોઈંગ કરીને આવી રીતના જો ડ્રોઈંગ કર્યું છે. જો આવી રીતના આખું ડ્રોઈંગ કર્યું છે. ડ્રોઈંગ કરીને પછી જો આનું બધું વિગત કેવી રીતના શરૂઆત કરવાનું, આવી જ રીતના મારા બધાએ ચોપડામાં જો આવી રીતના છે. પછી ટેલરિંગ, આપણે ટેલરમાં કમરથી પટ્ટી લગાડીને કોકડી ફોન ને જે બધું મૂકવું હોય ને એ ટેલરિંગ પટ્ટીનું છે. એમાં લંબાઈ ને બધી પહોળાઈ આવી રીતના જો આ બધું ડ્રોઈંગ કર્યું છે. પછી અહીંયા આપણે આવી રીતના અહીંયાથી કમરેથી બાંધી દેવાનું ને આ ખીચું જો. પછી ફેન્સી ટોપી, એકદમ સિમ્પલ ટોપી કેવી રીતના બનાવવાનું. ફેન્સી ઝબલા જો નાના છોકરાના ઝબલા કેવી રીતના કરવાના છે. જો આ બધું છે. બેગ, હેન્ડબેગ કેવી રીતના બનાવવાનું. જો આ રહ્યું હેન્ડબેગ. નાના છોકરાઓની ચડ્ડી, ઓલું ચણિયો, પેટીકોટ આપણે હોય ને એ સાદો ડ્રેસ. જો બેબી ફ્રોક. જો કોટીનું કટિંગ કેવી રીતના કરવાનું, કોટી કેવી રીતના આમ ચોંટાડવું હોય. જો કેવી રીતના જો આમ ડ્રોઈંગ કરીને કેવી રીતના વી શેપ અહીંયાથી ને અહીંથી કેટલું લેવાનું, અહીંથી કેટલું લેવાનું. આ વી શેપ અહીંયાથી કમરનું માપનું કેવી રીતના, કમરના માપમાં કેવી રીતના, આગળ પાછળ ખીચાનું માપ બધું લખવાનું. જો આવી રીતના પછી આ ડ્રોઈંગ કરવાનું છે. આવી રીતના આ ડ્રોઈંગ કર્યું છે. શર્ટ અને પેન્ટનું છે. લેડીઝ શર્ટ અને પેન્ટ. જો ડ્રેસ, પંજાબી સૂટ. પછી કલીવાળું ચણિયો, ઝાલરવાળું હોય કલીવાળું ચણિયો. જો ઝાલર, નીચે ઝાલર મૂકી છે. જો આવી રીતના તમે જે પણ સિલાઈ કરો ને એ બધું એમાં આવી રીતના આમાં બધું વિગત ને બધું લખીને અને આવી રીતના ચોપડા બનાવી લેવાનું. જો આ ઝાલર વી શેપમાં, અમરેલા શેપમાં, જે વી શેપમાં ક્રોસમાં ચપટી કરીને એ છે. જો પછી આ કટોરી, સાદો બ્લાઉઝનું છે, સાદા બ્લાઉઝ હોય ને એનું છે. પછી કટોરી બ્લાઉઝનું છે. જો આ કટોરી બ્લાઉઝ ડ્રેસનું છે. જો સલવારનું છે. જો ડિઝાઇનર પટ્ટી વચ્ચેથી પટ્ટીને કટ આવે છે ને એ છે. જો ચૂડીદાર સલવાર, જો આ ચૂડીદાર સલવાર છે. લોંગ ગાઉન છે. જો આવે લોંગ ગાઉન શર્ટવાળું, લેડી શર્ટ કરીને લોંગનું એ છે, કોલરવાળું, જેન્ટ્સ કોલરવાળું. પેન્ટ છે, લેડીઝ પેન્ટ. જો અહીંયા પેન્ટ, અહીંયા ખીચું કેવી રીતના લગાડવાનું. લોંગ સ્લીવનું કટ કરીને કેવી રીતના કરવાનું, અટેચ કેવી રીતના કરવાનું, એમાં પટ્ટી. જો આ લોંગ સ્લીવ કેવી રીતના. પેન્ટનું છે. સોટી કેવી રીતના કરવાનું, ફિટિંગ આવે કમરમાં ટક્સવાળું. તો જો અહીંયા કમરમાં ટક્સ, પટ્ટી ને સોટીનું છે. જો આ ઝાલરવાળા ફ્રોકનું છે. સ્ટેપ બાય સ્ટેપ જે ઝાલર આપણે મૂકીને એ ઝાલરવાળું ફ્રોકનું છે. જો આવી રીતના બધું છે. આમાં હજી મારે અહીંયા ડિઝાઇનર બ્લાઉઝનું જે આપણે નાના નાના ગળા કટ કરીને એ બધું આવી રીતના અહીંયા ચોંટાડી દેવાનું. હજી મારા પાસે બીજો બુક છે આવી રીતના જ. જો આ બધી આ તમને આ એકદમ ડિટેલમાં ને જોવું હોય ને તો એ મને તમે કમેન્ટમાં કહેજો. હું તમને બધું એક એક
સરસ એકદમ ડિટેલમાં સિલાઈનું બધું સામાન સાધનોનું બધુંનું છે. જો આ બધી કેવી રીતના સિલાઈ કરવાનું, આ કાપડ ઉપર, આ કાગળ ઉપર હતું, હવે આ કાપડ ઉપર કરાયું છે. જો એવી રીતના આ બધું કેવી રીતના સિલાઈ હોય, કેવી રીતના છે બધું, સાંધો કેવી રીતના, પટ્ટી બધી હૂક આવી પટ્ટી કેવી રીતના લગાડવાની. જો પછી હૂક કાજ બટન કેવી રીતના બધું લગાડવાનું ને છે એ છે. ચેન મૂકવાનું, ચેન કેવી રીતના લગાડવાનું, પછી ડિઝાઇન કેવી રીતના ડિઝાઇન બનાવવાની સિલાઈથી, પછી ઝાલર બધા સ્ટેપ. જો અહીંયા આવી લોંગ ઝાલર ને પછી આ બોક્સ પ્લેટ લેવાની છે. ફિશ કટમાં કેવી રીતના ઝાલર લેવાની, પછી નીચે આપણે ચપટી કેવી રીતના લેવાની, અલગ અલગ પ્રકારની. પછી આ સ્લીવમાં કેવી રીતના સ્લીવ મૂકવાનું, એ ઝાલરનું જ છે. આ કોલર, જો આવી રીતના ખીચું મૂકવાનું છે. આ કોલર છે. બધે અલગ અલગ સાંધો કેવી રીતના લગાડવાનું, પટ્ટી કેવી રીતના, લેસ પટ્ટી કેવી રીતના લગાડવાની, પછી આ નીચે ઉસિકાના કવરમાં ઝાલર કેવી રીતના લગાડવાનું, ગળા, ચોરસ ગળા, વી ગળા, ગોલ ગળા, બોડનેક ગળા કેવી રીતના કરવાનું. જો આવી રીતના બધું આવી રીતના બનાવે. આ પછી આ ત્રીજામાં બધું વિગત લખ્યું છે. જો આ પછી ત્રીજો ચોપડા છે, એમાંય આવી રીતના છે. મેજર ટેપમાં કેવી રીતના સમજવાનું છે એ છે. જો આ બધું આવી રીતના તમારે ચોપડા, પછી શરૂઆતથી બધું લખવાનું. જો એવી રીતના બધું તમને ન યાદ રહેતું હોય તો તમારે, પહેલાં તો મોબાઈલ નહોતું એટલે આવી બધા ચોપડા બનાવતા હતા. હવે તો મોબાઈલ છે એટલે આપણે કાંઈ એવી જરૂર નથી. પણ જો આવી રીતના બધી જૂની યાદો હોય કેવી રીતના, જો જો બધું બ્લાઉઝનું બધું ડિટેલ, પેન્ટનું બધું. જો સ્લીવમાં કેવી રીતના અડધી ઇંચ નીચે, અડધી ઇંચ ઉપર, આવી ક્રોસમાં જ લીટી આવી જોઈએ એટલે ફિટિંગને સરસ આવે. જો હા બેટા, જો મારી વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને તમને શું નવું ટોપિક ઉપર શીખવું છે, મારે હમણાં સોટીને બીજું કુર્તી છે, લોંગ કુર્તી સીવાની, એની વિડીયો હું તમને પછી અપલોડ કરીશ. અને મારી વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ.